નમસ્કાર મિત્રો, તો જે નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપની ચૂકવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. તેમાં રાજ્યના કુલ 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ 724 કરોડથી વધુની સહાય ડીબીટીના માધ્યમથી ચૂકવણી કરવામાં આવી છે. તેમાં અહીં જોઈ શકો છો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની કુલ 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ 724 કરોડ, જેમાં નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ યોજના તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ યોજનાના વિદ્યાર્થીઓના ખાતામાં આ સ્કોલરશિપ જમા કરવામાં આવી છે. જે અન્વયે તમે જે નમો લક્ષ્મી યોજનામાં કુલ 10.83 લાખ કન્યા છાત્રાઓના જે ખાતામાં 600 કરોડ તેમજ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના કુલ 1.53 લાખ જેટલા વિદ્યાર્થીઓને કુલ 52 કરોડ તેમજ જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ યોજનાના અન્વયે જે 50,000 વિદ્યાર્થીઓને કુલ 41 કરોડ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ યોજના સ્કોલરશિપ અંતરે તમારે 60,000 વિદ્યાર્થીઓને કુલ 31 કરોડની ચૂકવણી કરવામાં આવી છે અને આ તમામની ચૂકવણી તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયા હશે. અને આ ચૂકવણી 2024 માટે જે વિદ્યાર્થી મિત્રો સ્કોલરશિપમાં પાસ થયા છે તેના માટે, અને જે નમો લક્ષ્મી અને નમો સરસ્વતીનો જે હપ્તો બાકી હોય તે જમા કરવામાં આવ્યો છે. તો તમે તમારા બેંક એકાઉન્ટ એ જે એન્ટ્રી પડવી અને તમે તમારો સ્કોલરશિપ આવી છે કે નહીં તે ચેક કરી લેજો. અને જો સ્કોલરશિપ ન આવી હોય તો તે ટૂંક સમયમાં તમારા ખાતામાં આવી જશે અને તમે તેની પૂછપરછ તમારા જે શાળાના જે પણ શિક્ષક આનો કાર્યભાર સંભાળતા હોય સ્કોલરશિપનો તેને તમે પૂછી શકો છો. અને મિત્રો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્ર વર્તુળને આ વિડીયો શેર કરજો. અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવા જ નવા અને ઇન્ફોર્મેટિવ વિડીયોની માહિતી સૌપ્રથમ અને સરળતાથી પ્રાપ્ત થાય. જય હિન્દ, જય ભારત.